जय स्वामीनारायण। शिक्षापत्री चिंतन 8 श्लोक 7। एकाग्रेणैव मनसा पत्रिलेख सहेतुकः अवधार्योऽयमखिलैः सर्वजीवहितावह। स्वामीनारायण भगवान आ श्लोक द्वारा એ કહેવા માંગે છે કે શિક્ષાપત્રી લખવાનું કોઈ કારણ હોય અથવા શિક્ષાપત્રી શા માટે લખી છે, બહુ મનથી વિચાર કરીને શિક્ષાપત્રી લખી છે। ભગવાને કીધું સહેતુક, ખૂબ મોટો હેતુ છે આની પાછળનો મારે આ રાષ્ટ્રને આદર્શ બનાવવું છે, મારે સદ્ધર્મની સ્થાપના કરી અને પરસ્પરો દેવો ભવની ભાવનાને જાગૃત કરવી છે, મારે નિર્વ્યસની સમાજ તૈયાર કરવો છે, મારે પરોપકારી સમાજ તૈયાર કરવો છે। આવા મનથી નક્કી કરેલા અનેક હેતુઓ આ શિક્ષાપત્રીની લખવાની પાછળના મહત્વના કારણો છે, એટલે હું આ શિક્ષાપત્રી લખું છું। ભગવાને આ શિક્ષાપત્રી માટે એ પણ કીધું કે એકાગ્રેણૈવ મનસા, તમે વિચારો આ શિક્ષાપત્રી મેં શા માટે લખી છે, આટલી મોટી જવાબદારી, આટલી મોટી મહેનત મેં શા માટે કરી છે, એ એકાગ્ર મનથી વિચારો। મન છે એ ચંચળ છે। मन एव मनुष्याणाम कारणम बंधन मुक्तयो। आज समाज 50% समाज પોતાના મનને કારણે દુખી છે। ભગવાને અનેક પ્રકારનું સુખ આપ્યું હોય પણ વિશેષ અપેક્ષાઓ, શક્તિ કરતા વધારાની ઈચ્છાઓ આ મન પેદા કરે છે અને એના જ કારણે માણસ દુખી થતો હોય છે। એટલે ભગવાને એકાગ્રેણૈવ શબ્દ વાપર્યો કે તમે વિચારો, મેં આ શિક્ષાપત્રી મારા ભક્તો માટે, તમારા સૌના સુખો માટે, જે આગળના શ્લોકોમાં કહી ગયા, મયારામ ભટ્ટ આદિ, મુક્તાનંદ આદિ, મુકુંદાનંદ આદિ, સદવા વિધવા બહેનો, એ બધા જ વિચારો કે પરમાત્માએ આ શિક્ષાપત્રી અમને જે આપી છે એ અમારા જ સુખને કરનારી છે। આ સામાન્ય વિચારો નહીં, ભગવાને એવું કીધું એકાગ્ર મન રાખીને વિચારો, નહીતર વિચાર શબ્દ નહીં આવે, મગજમાં વાત નહીં બેસે। પણ તમે પોતે જો એકાગ્ર મનથી એકલા બેસીને ચિંતન કરીને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને મારા સુખ માટે, આ લોકના અને પરલોકના સુખ માટે હું મારા પરિવાર સાથે આનંદથી ભક્તિ પરાયણ જીવન જીવીને સર્વ પ્રકારે સુખી થાવ, આ હેતુ માટે શિક્ષાપત્રી મને મળી છે। આવું એકાગ્ર મનથી વિચારો। બીજું ભગવાને કીધું ને સહેતુક અવધાર્યોયમખિલૈઃ સર્વ જીવ હિતાવહ। બધા જ આગળના શ્લોકોમાં કહ્યા એવા બધા જ મારા ભક્તો, મારા નથી અને સદ્ધર્મના રસ્તે ચાલવાની ઈચ્છા વાળા, પૃથ્વી ઉપર રહેનારા હરેક જીવ। સ્વામિનારાયણ ભગવાને આમાં જ્ઞાતિ, ધર્મવાદ, જ્ઞાતિવાદ કોઈ જ વાત નથી કરી, એક જ વાત કરી છે કે પૃથ્વી ઉપર રહેનારો હરેક જીવ સુખી થાય। અને એટલા જ માટે કીધું કે આ શિક્ષાપત્રી લખવાનું બીજું કોઈ મહત્વનું કારણ હોય તો એ શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ, બધાના જ જીવને હિત કરનારી છે। ભગવાને ધર્મ સંબંધી, જ્ઞાન સંબંધી, ભક્તિ સંબંધી, વૈરાગ્ય સંબંધી વાતો તો શિક્ષાપત્રીમાં કરી જ છે। 8 સતશાસ્ત્રોની માન્યતાની વાતો કરી છે, દ્વારિકા અધિક તીર્થોની યાત્રાઓની વાતો કરી છે, વિષ્ણુ અને શિવ નું એકાત્મપણું આની વાતો કરી છે।
પણ સાથે સાથે એ પણ લક્ષ્ય રાખ્યો છે કે મારો ભક્ત, મારો આશ્રિત, સદાચારી જીવાત્મા આ શિક્ષાપત્રીના માર્ગે ચાલે અને એનો વ્યવહાર ધર્મ પણ ભગવાને શિક્ષાપત્રીના માધ્યમથી આપણને શીખવાડ્યો છે કે નાનામાં નાની જીવની હિંસા કરીને પાપ ન કરવું, તમારી જેટલી શક્તિ હોય એટલા જ પશુઓ રાખી એના માટે પણ પાણી અને ચારાની વ્યવસ્થા કરવી, પુત્ર અને મિત્ર સાથે કોઈ પણ પ્રકારનો લેતી દેતીનો વ્યવહાર કરતા હો તો સસાક્ષ મંત્રાલેખમ, સાક્ષીય સહિત સારા અક્ષરે વાંચી શકાય એવા અક્ષરે કરીને લખાણ કરવું, આવી વ્યવહાર ધર્મોની પણ ભગવાને વાતો કરી છે. અને એટલા જ માટે કીધું છે કે સર્વ જીવ હિતાવહ, પૃથ્વી ઉપર રહેનારા હરેક જીવના માટે આ હિત કરનારી છે, એનું પોષણ કરનારી છે, એના સદ્ધર્મના રસ્તે વાળનારી છે, એના જીવનને નિર્વ્યસની કરનારી છે, એના પરિવારમાં પરસ્પરો દેવો ભવની ભાવના અને કેળવનારી છે. અને ઘણા બધા વૈચારિકો એ પણ વાતો કરી છે. પછી શિક્ષાપત્રીની રચના પછી, શિક્ષાપત્રીને વાંચ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આપણે ઓળખીએ છીએ, એમણે શિક્ષાપત્રી વાંચ્યા પછી એ કીધું કે આ શિક્ષાપત્રીના પ્રમાણે જો તમામ લોકો વર્તવા મળે તો નશાબંધી ખાતાની જરૂર નથી સરકારને, પોલીસ ખાતાની જરૂર નથી, કોર્ટ કચેરીઓની જરૂર નથી. આનાથી મોટું હિત, આનાથી મોટું સુખ કયું હોઈ શકે? આજે કળીકાળની અંદર આપણે જોઈ રહ્યા છે કે બાપ અને દીકરાને બનતું નથી, મા અને દીકરાને બનતું નથી, એકબીજાના ખૂન માટે તલસી રહ્યા છે. કોર્ટની અંદર સમાયને એટલી ઝઘડાઓની ફાઇલો પડી છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતાના મનથી તે સમયે વિચાર્યું હશે કે મારા ભક્તોને વિષમ કાળ આવવાનો છે, કળીકાળ આવવાનો છે. આ વિષમ કાળની અંદર પણ મારો આશ્રિત, શિક્ષાપત્રીના આધારે ચાલનારો વ્યક્તિ કોઈ પણ પ્રકારના દુઃખોથી દુઃખી ના હોય, આ ચિંતા સ્વામિનારાયણ ભગવાને કરી છે. અને એટલા જ માટે કીધું છે કે સર્વ જીવ હિતાવહ, આ શિક્ષાપત્રી તમામ જીવોના હિતને કરનારી છે. ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને પણ એવી તમે શક્તિ આપો, અમને પણ એવા પવિત્ર વિચારો આપો કે અમે પણ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરી અને આ લોકમાં અને પરલોકમાં સુખી થઈએ. તમામ શ્રોતાઓને કરબદ્ધ પ્રાર્થના છે કે આ શિક્ષાપત્રી ચિંતન વધુમાં વધુ લોકો સુધી પહોંચે, કેટલાકની ખોટી સમસ્યાઓ એ દૂર થાય, સંપ્રદાય પ્રત્યેની કેટલાકની અવધારણાઓ જે છે ખોટી એ દૂર થાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સનાતન ધર્મને પોષણ કરવા માટે આપેલી છે. આ વાતો હરેક જન સુધી પહોંચે એના માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને અનેક લોકોને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડવાના પ્રયત્ન કરશો, જેનાથી શિક્ષાપત્રીનું મહત્વ શું છે એ તમામ જનતાને સમજાશે. અને મારી ઈચ્છા તો ત્યાં સુધી છે કે આપને આમાં કોઈ સંકલ્પ થાય તો કોમેન્ટ કરી અને અમને પ્રશ્ન પૂછો. આપને વાત સારી લાગે તો જય સ્વામિનારાયણ લખી અને કોમેન્ટ કરો. આ વાત સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.